ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા માટે મહત્વની બેઠક યોજાઈ। આ બેઠકમાં કુપોષણ, શિશુ મૃત્યુદર, IMR, માતા મૃત્યુદર, MMR અને એનેમિયા જેવા ગંભીર જાહેર આરોગ્ય પડકારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। SRK નોલેજ ફાઉન્ડેશન, ગેટ્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ IIPH ગાંધીનગરના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત સહયોગ અંગે ચર્ચા થઈ। મંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સર્વસમાવેશક અને સુલભ આરોગ્ય સેવા પૂરી પાડવા કટિબદ્ધ છે। તેમણે અધિકારીઓને સૂચના આપી કે આદિવાસી વિસ્તારોમાં માતા બાળકોના સ્વાસ્થ્ય પરિણામમાં સુધારો લાવવા નવીન ટેકનોલોજી અને સમુદાય કેન્દ્રિત વ્યૂહરચનાઓ અપનાવવામાં આવે। વિવિધ સંસ્થાઓએ આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે સહયોગી પ્રયાસો કરવાની ખાતરી આપી હતી।